નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નવસારી પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ તૈયાર થયેલો પાક બગડ્યો। આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત સહિત રાજકોટ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,57,000 જ્યારે ચાંદીની કિંમત 2,53,000 જોવા મળી। ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ, ટેલરે પોલીસ વાહનના કુરચા ઉડાડ્યા, 5 જવાન સહિત 3 ગંભીર। કાલવાડા તાલુકાના ખરડી ગામની પરનીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ સહન ન કરતા બાથરૂમમાં પડેલું એસિડ પી લઈ આપઘાત। જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે કડક કામગીરી ચાલુ। મહિનામાં 750 વીજ જોડાણ કટ કરાયા। બનાસકાંઠામાં તંબાકુ, જીરા જેવા પાકમાં રોગ આવવાની શરૂઆત। પાક તૈયાર થવાના ત્રીજા સ્ટેન્ડમાં જીવાત અને સુકારો આવતા ખેડૂતો મુકાયા ચિંતામાં। ધ્રોલ તાલુકાના લતપીર ગામમાં એક ખેડૂતોનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતા હાર્ટ એટેકથી મોત। ગુજરાત ભાજપના ધારાસભ્યો સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબી ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઈને કામ કરો, લોકોના પ્રશ્નો સાંભળી મદદ કરો। શાકભાજીના ભાવ ગગડ્યા, શહેરની ગૃહિણીઓએ લીધા રાહતના શ્વાસ। રીંગણ, ટમાટર, ફુલાવર અને કોબીજના ભાવ 2 થી 4 નીચા આવતા ખેડૂતો ચિંતાનો માહોલ। પશુપાલન કરતા લોકોની વેદના સામે પશુ આહાર તેમજ ઘાસચારાના ભાવ અને આખા દિવસની મહિને જોતા દૂધના ભાવ પોસાય એટલા ગણાય તો ક્યાંક ડેરીના મશીન યોગ્ય ફેટ ન આપવા પણ લાગ્યા આરોપ। ગુજરાત સરકારના કડક આદેશથી ગુનાખોરોના બજાર વચ્ચે કાઢવામાં આવતા વરઘોડાથી ગુજરાતમાં ક્રાઇમ રેટમાં ઘટાડો થયો। અસામાજિક તત્વોમાં કાયદાનો ફફડાટ જોવા મળ્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ તેમજ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તમામ પાર્ટીઓ એક્શનમાં। ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારની તૈયારીઓ। આગામી સમયમાં રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાયા તેવી સંભાવના। અમદાવાદ શહેરમાં એસટી અને ખાનગી લક્ઝરીઓ બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે। સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારીમાં। જેતપુર રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી। ઊંચા વ્યાજે રૂપિયા આપનાર થઈ જાય સાવધાન, મજબૂરીમાં વ્યક્તિ 10 કે 15% પણ વધુ વ્યાજ પૈસા લેતો હોય તો આવા સંજોગમાં વ્યાજખોર ધમકી કે મારામારી કરશે તો થશે ભારે કાર્યવાહી। ઉપરાંત દંડ, ઊંચા વ્યાજે પૈસા આપવા પણ ગુનો ગણવામાં આવશે। દાંતીવાડા કેનાલમાં ગાબડું, હજારો લીટર પાણી વેડફાયું। બનાસકાંઠા અને પાટણના 110 ગામોની સિંચાઈ પર સંકટ, તંત્ર દ્વારા યુદ્ધ ધોરણે સમારકામ। 1 એપ્રિલ 2026થી દેશ પરના ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી સંપૂર્ણ બંધ કરવામાં આવી શકે છે। હવે વાહન ચાલકોએ માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા ટોલ ટેક્સ ચૂકવવો પડશે। કાલાવાડા તાલુકાના બાગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, 42,500ની માલમત્તાની ચોરી। દાંતામાં 2 બાઇક ટકરાતા 4ના મોત, 3ના ઘટના સ્થળે તો 1નું સારવાર દરમિયાન મોત। રસ્તા પર લોહીથી ખરડાયેલા મૃતદેહ જોવા મળ્યા, પોલીસ તપાસ શરૂ। લગ્નની સિઝનમાં અકસ્માતની સંખ્યામાં ભારે વધારો। અકસ્માતમાં બાઇક, કાર, એક્ટિવા જેવા સાધનો મુખ્ય। આખો પરિવાર એક જ વાહનમાં મુસાફરી ન કરવાની વિનંતી। હજારો ખેડૂતો હજુ ₹1 કૃષિ સહાય નથી મળી। ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં અંગે કોંગ્રેસની ખેતી નિયામકને રજૂઆત।